હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી મહત્વના સમાચારથી કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો મામલો હતો, ત્યારે રાજકોટના યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોર રાજેશ સાકરિયા હાલ 5 દિવસના દિલ્હી પોલીસની રિમાન્ડ પર છે। આજ રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની રાજકોટની ટીમ રાજકોટ ખાતે આવી છે। ગઈકાલથી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ રાજકોટમાં છે। હાલ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એસઓજી ઓફિસ ખાતે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે। રાજેશના સંબંધી અને મિત્ર દ્વારા તેને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। રાજેશ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિને સાંજ સુધીમાં દિલ્હી પહોંચાડવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। સાથે જ મેસેજ અને કોલના માધ્યમથી સંપર્કમાં રહેનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। તપાસમાં સેન્ટ્રલ આઈબી અને એટીએસની ટીમ પણ જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે। રેખા ગુપ્તા પર જે રીતે રાજકોટના એક રાજેશ સાકરિયા નામના જે યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ દિલ્હી પોલીસ એસઓજીની ટીમ સહિતની જે પોલીસની અન્ય ટીમો છે તેના ધાડા રાજકોટ ખાતે ઉતરી છે। રાજકોટના એસઓજી પોલીસ મથકે અત્યારે દિલ્હી પોલીસ દ્વારા જે 5 લોકોની જે પૂછતાછ કરવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ એ છે કે રાજેશ સાકરિયા સાથે આ લોકો જે છે તે સંપર્કમાં આવ્યા હતા અને જે કઈ રીતે ટેલિફોનિક સંપર્કમાં શું વાત કરી હતી, મેસેજના સંપર્કમાં શું વાત કરી હતી, સાથે નાણાકીય વ્યવહાર શું કર્યો હતો તે બાબતે હાલ પૂછતાછ શરૂ છે। ત્યારે હવે મતી જોવાનું મહત્વનું એ રહ્યું કે હવે આ પૂછતાછમાં શું નવા ખુલાસાઓ બહાર આવે છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।